વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આજે ચેપ્ટર નંબર 4 ની અંદર બરાબર બહુ સરસ દાખલા ચાલી રહ્યા છે. મેં તમને કીધું હતું જો સૂત્ર આવડતા હશે તો તમે એના દાખલાઓ સ્વાધ્યાય અને ઉદાહરણના બંનેના બરાબર સરસ મજાની રકમ છે. સેમ ટુ સેમ આવી રકમ તમે અગાઉ ગતિના સમીકરણોની અંદર પણ જોઈ લી બરાબર. તો તમારી પાસે એક રકમ આપેલી છે, રકમને આપણે પહેલાં સ્ટડી કરીએ. એવું કીધું છે કે ટી બરાબર 0 સમયે એક કણ ઉગમ બિંદુ પાસે આઈ કેરેટ આપ્યો છે 5 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ શરૂ કરે અને એક્સ વાય સમતલ પર બળ એવી રીતે લગાવે કે જેથી એમનો અચળ પ્રવેગ ઉત્પન્ન થાય 3i કેરેટ પ્લસ 2j કેરેટ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ ઉત્પન્ન કરે. તો માંગ્યું છે કે જો કણનો એક્સ એમ 84 મીટર હોય તો વાય આમ કેટલો હોય, એટલે આમ ગોતવાનું કીધું. અને તે સમયે કણની ઝડપ કેટલી, એટલે આપણે પહેલાં કામ એનું બતાવી દઈએ, એ આપણે નોંધી લઈએ. જો રકમ પ્રમાણે તમે જોવા જાઓ, કણનું સ્થાન માગ્યું છે અને તમને ડેટા કેટલા આપ્યા છે તો કંઈક વેગ આપ્યો, ઉગમ બિંદુ પાસેથી વેગ આપ્યો છે. જો v0 5 મીટર પ્રતિ સેકન્ડ અને કઈ અક્ષ છે આઈ કેપ બરાબર, અને પ્રવેગ આપી દીધો છે. તો સીધી વાત છે ને એક પ્રવેગ આપ્યો છે. પ્રવેગ શું આપ્યો છે? એ 3i કેરેટ પ્લસ 2j કેપ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો પ્રવેગ આપ્યો હોય, પ્રારંભિક વેગ આપ્યો હોય ને યામ ગોતવાનો કીધો હોય, યામ તો એનો મતલબ અંતર થયું એક્સ. તો આ ત્રણેયનો સમાવતું એક જ સૂત્ર છે આપણી પાસે આર બરાબર. આની ફોર્મ્યુલા છે આર ઇઝ ઇક્વલ ટુ v0t પ્લસ 1/8t સ્ક્વેર. જો પ્રવેગ આપી દીધો, સમય તો તમારે ગોતવાનો છે એક્સ એમ, ત્યારે વિચારશું આપણે તો કિંમત મૂકીએ. તો કિંમત મૂકશું એટલે કે આપણે ફોર્મ્યુલા યુઝ કરી કણનું સ્થાન કિંમત મૂકીએ તો પહેલાં કેટલો વેગ આપેલો છે તમને, તો કે વેગ આપવામાં આવ્યો છે આઈ કેરેટ બરાબર. પછી પ્રવેગ આપવામાં આવ્યો છે આઈ અને જી. સાદુરૂપ આપીએ એટલે 3/2 ડોટ થઈ જાય બરાબર. આ છેદ ઉડે એટલે ટી સ્ક્વેર, અહીંથી પાછળથી ટી સ્ક્વેર લાગવું પડે એટલે શું થયું, આપણી પાસે પદ આવ્યું 5t આઈ કેપ એટલે એક્સ અક્ષ કહેવાય પ્લસ 1.5 ટી સ્ક્વેર આઈ કેરેટ પ્લસ 1 ટી સ્ક્વેર જે કેપ બરાબર. અહીંયા ભાગાકાર થયો એટલે અહીંયા પણ ઉડી ગયો, છેદ આપ્યો બધાને બરાબરથી. હવે જો કિંમત મૂકી જુઓ તો એમાં આઈ કોમન નીકળી શકે છે. આઈ કેરેટ જો આખો કોમન નીકળ્યો અહીંયા દેખાતો હોય તો તમને આઈ કેરેટ અને જે કેરેટ એટલે એક યામ થઈ ગયું. તો આને કોની સાથે સરખાવી શકે, કોઈ પણ સૂત્ર હોય તો આપણે વાત કરી છે કે સદિશ આર એ બે આનાથી બનતું હોય છે, બે વિભાજન બરાબર. આની સાથે સરખાવતા બરાબર સરખાવી જોઈએ આપણે. એટલે એક સરસ મજાનો ડેટા તૈયાર થયો આપણી પાસે. સરખાવો આખા પદને. તો એક્સ બરાબર શું લખી શકાય, તો કે એક્સ બરાબર 5t પ્લસ 1.5 બરાબર પ્લસ 1.5 ટી સ્ક્વેર એટલે કે એટલો ભાગ મેં લીધો. આ શું કહેવાય એક્સ. આઈ વાળો ભાગ એક્સ કહેવાય, જે વાળો ભાગ એટલે કે જે કેરેટ વાળો વાય કહેવાય. તો વાય બરાબર શું થયું, તો કે 1 ગુણ્યા ટી સ્ક્વેર છે ખાલી બરાબર, 0 લખવાની કોઈ જરૂર નથી. તો તમને ખબર છે એક્સ યામ તમને રકમમાં આપ્યો છે એક્સ યામ એટલે આપણે યામ એટલે એનો મતલબ કે અહીંયા પણ આર એટલે બે યામ જ થયા કહેવાય. તો આપણે એક્સ યામની જો આપણે ખોજ કરીએ બરાબર, એક્સ યામ તો એક્સ યામ હવે એક્સ યામ 84 મૂકો, 84 ને આ સાઈડ લઈ આવો એટલે શું થાય માઇનસ થાય. તો સાદુરૂપ આપો પોઈન્ટ છે અહીંયા અને ગુણો એટલે 50 થઈ જશે, અહીં ગુણો એટલે 0. 3 વડે ભાગાકાર કરો, 5 તેરી 15, 5 તેરી 15, 10 ગુણ્યા 3 અને અહીંયા પણ 3 કોમન નીકળશે એટલે 168 ગુણ્યા 3
ભાગાકાર કર્યા, અવયવ પાડીએ, પછી જુઓ તમે આને હટાવીએ આપણે તો શું થયું? અવયવ પાડો 168 એવા ભાગ પાડો, એટલે કે 3 ગુણ્યા 168 એવા ભાગ પાડો કે બાદબાકી કરતા +50 આવે, બરાબર. એટલે અહીંયા ભાગ પડ્યા છે એના t² + 28t 18t 168 જો, બરાબર. દ્વિઘાત સમીકરણ ધોરણ 10 અમારા કરતાં એ વધારે તમને ફાવતું હોય એટલે એને અવયવ આવ્યા. બેમાંથી t કોમન કાઢો, આમાંથી 6 કોમન નીકળી, 6 તેરી 18 અને 28 છંગ 168. બંનેમાં સામાન્ય કૌંસ લઈ લઈએ આપણે બહાર, બંનેમાં સામાન્ય કૌંસ. હવે આ કૌંસને જ્યારે છોડીએ ત્યારે એક ઋણ ચિહ્ન આવે અને એક પ્લસ આવે, બરાબર. તો આ અશક્ય છે, ઋણ સંખ્યા સમય હોય નહીં. એટલે ટીની કિંમત જો આપણે વાયને એમમાં મૂકીએ t² 36, તો એનો વાય એમ કેટલો થઈ ગયો? 36. જો ટીનો વર્ગ 36, 36 ગુણ્યા 1 36. આ રીતે આપણે એનો યામ મળી. હવે બીજું આપણે જે ગોતવાનું છે, બીજી જે વાત થઈ હતી શું છે એનો, તે સમયે કણની ઝડપ કેટલી? તે સમયે કણની ઝડપ તો આરામથી મળી જશે, કારણ કે 6 સેકન્ડ એનો સમય એવો હતો. t બરાબર 6 સેકન્ડ સમયે વેગ શોધો, બરાબર. તો કિંમત આપણે આ સ્થાનના વિકલન કરીએ તો એનું વિકલન કરીએ એટલે વેગ મળી જશે. t² હતું, 2 ઘાત આગળ આવે એટલે 3 થઈ ગયા. યાદ કરો વિકલનનો નિયમ, ઘાત આગળ આવે, બરાબર. અહીંયા પણ વિકલન થયું. જે પદ વધ્યું આ vx આ vy, તો vx અને vy આપણે જોઈએ તો આપણે યામ જોતો તો વેગ માત્ર, બરાબર. આ બેનો સરવાળો કરો તો 15 ને 18 ને 5 23, એટલે આ તમારું થયું vx, આનો થઈ ગયો vy. કિંમત મૂકો, vx² + vy², 23 નો વર્ગ 12 નો વર્ગ 144, બેનો સરવાળો કરો બસ 673 નું વર્ગમૂળ 25, એટલે એપ્રોક્સિમેટ 26 વેગ હશે, બરાબર. બહુ ઇઝી કન્સેપ્ટ છે. હંમેશા તમારે કોઈ પણ જગ્યા પર કામ કરો તો આ ઘટકો પાડતા આવડવા જોઈએ. r હોય તો x i કેરેટ, y જે 3 હોય તો 3 k કેરેટ, અને ઝડપ ગોતવાનું કે એનું વર્ગમૂળ લેવું જરૂરી છે. દિશા કે તો tan θ લેવું. આગળ એક નવો સવાલ. શિરોનામ દિશામાં 35 મીટર પ્રતિ સેકન્ડના વેગથી વરસાદ પડી રહ્યો છે. કોઈ મહિલા પૂર્વથી પશ્ચિમ દિશામાં 12 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી સાયકલ ચલાવી રહી છે. તો વરસાદથી બચવા તેણીએ કઈ દિશામાં છત્રી રાખવી જોઈએ? બરાબર. બહુ સિમ્પલ કન્સેપ્ટ છે, બરાબર. આપણે ઘણીવાર જોયા છે. તો પહેલું, જમીનની સાપેક્ષે વરસાદના ટીપાની ઝડપ vr ગણી લો, જમીનની સાપેક્ષે વરસાદ માટે રેની ડ્રોપ એટલે આ. અને સાયકલ સ્ત્રીનો જમીનની સાપેક્ષે વેગ, તો બાયસિકલ એટલે vb, સ્ત્રીનો જમીનની સાપેક્ષે, બરાબર. અને vr કેટલો આપ્યો છે? 35 મીટર પ્રતિ સેકન્ડ, અને બાયસિકલ 12 મીટર પ્રતિ સેકન્ડ, બરાબર. અને કીધું છે પૂર્વથી પશ્ચિમ દિશામાં ગતિ કરે છે, બરાબર. તો આકૃતિ પર ધ્યાન ના દેતા આપણે આપણો ડેટા સીધો લઈએ. સાયકલની સાપેક્ષે વરસાદના ટીપાનો વેગ નો અને ની, બરાબર. એટલે હું દેખું vrb, સાયકલની સાપેક્ષે નો વેગ, બરાબર. તો હું થયું vrb. vb શિરોલંબ આંતરેલો ખૂણો થીટા હોય, હાલ આપણે એવું માની લઈએ કે થીટા, તો tan θ નું સૂત્ર આપણે યાદ જ રહેવું જોઈએ, એટલે કે બંને વચ્ચેનો ખૂણો સાઈડ, બરાબર. તો tan θ x ના છેદમાં y, તો vb ના છેદમાં vr. કિંમત મૂકો એટલે એક ડેટા તમને જોવા મળે. એક સૂત્ર યાદ રાખવું, એક આ. કિંમત મૂકો 12 ભાગ્યા 35 0.34. હવે તમે આને ટેન્ઝાઇનમાં જોશો 34 2 9, એટલે તમને એટલી મળશે, બરાબર. સરવાળો આ ફરજિયાત જોતા શીખી જવાનું છે. અથવા યુટ્યુબ ઉપર પણ આના ઘણા બધા વિડીયો છે કે કઈ રીતે ટેન્ઝાઇન જોવું, નેચરલ ટેન, સાઇન, કોસાઇન, લોગેરિધમ કહેવાય,
બરાબર, એ વિડીયો જોજો અને કમ્પ્લીટ કરજો. અથવા નાના ધોરણની અંદર પીએચના દાખલા ભણ્યા હો તો પણ તમે આ ગણી શકો. તો સ્ત્રી શિરોલંબ દિશા સાથે પશ્ચિમ તરફ 19ના કોણે છત્રી રાખવી જોઈએ. આગળ કારણ સહિત જણાવો કે અદિશ અને સદિશ રાશિ નીચેમાંથી કઈ પ્રક્રિયા અર્થપૂર્ણ છે. પહેલું કીધી કે બે સદિશ નો સરવાળો, બે અદિશનો સરવાળો. તો જવાબ છે ના. સદિશ સદિશ વચ્ચે થઈ શકે, અદિશ ના ચાલે. દાખલા કે તમે જુઓ કેજી અને સમય, તો સમય અદિશ, આ બે અદિશ રાશિ બરાબર, તેનો સરવાળો થાય કારણ કે સદિશ તો નથી. એટલે અહીંયા જો એમનું એવું કેવું છે ના થાય ભાઈ. બે અદિશનો સરવાળો તો જ થઈ શકે જ્યારે તેમના પરિમાણ સમાન હોય, અન્યથા નહીં. કારણ કે કેજી કેજી હોય 5 કિલો 5 કિલો તો થાય બરાબર. સદિશ પ્રક્રિયા ના થઈ શકે. બહુ સીધો સિમ્પલ મેસેજ છે. પહેલાં તમને અદિશ સદિશની વ્યાખ્યા ક્લિયર હોય તો આરામથી કહીશું. પરિમાણ સમાન હોય એટલે લીટર લીટર, દળ દળ, સમય સમય, તો સરવાળો થાય 1 કલાક પ્લસ 1 કલાક તો 2 કલાક થાય બરાબર. આગળ સમાન પરિમાણનો એક સદિશ અને એક બીજો અસદિશનો સરવાળો ના થાય. આ પણ સદિશ અદિશ સાથે સરવાળો શક્ય જ નથી બરાબર છે. પ્રવેગ અને દળ સરવાળો શક્ય નથી, ગુણાકાર શક્ય બની શકે. બીજું એક સદિશનો એક અદિશનો ગુણાકાર, હા શક્ય છે, મેં હમણાં જ કીધું બરાબર. ગુણાકાર શક્ય છે, જેમ કે F બરાબર M, F બરાબર MA. તો પ્રવેગ સદિશ રાશિ છે, દળ કેવી છે અદિશ, આ સદિશ. કોઈ પણ એક્ઝામ્પલ યાદ રાખીને તમે તમારું કામ કરી શકો છો બરાબર. વિદ્યાર્થી મિત્રો, આવા ક્વેશ્ચન નીટની અંદર પણ પૂછાય છે તો મૂલ્ય ગણવામાં વધારો થશે. દાખલા કે F બરાબર M, M અદિશ રાશિ. બીજો એક સવાલ હતો આપણે આગળ કે બે અદિશ ગુણાકાર અને બે સદિશનો સરવાળો, એક સદિશનો ઘટક તે સદિશના સરવાળા એટલે આપણે 3 લેવાના છે ડી. તો કીધું હા, બે સદિશ અદિશ ગુણાકાર કરવાથી પરિણામી અદિશ મળે. જેમ કે પાવર, અહીં પાવરનું એક્ઝામ્પલ આપ્યું છે. પાવર અને સમય વડે ગુણતા શું મળે છે? અદિશ જ મળે. ન ખબર પડી તો કે પાવરનું સૂત્ર W/T, તો W આનો ગુણાકાર કરો તો PT થઈ ગયું કે નહીં. આગળ ત્રીજું ના હોઈ શકે. ગમે તે પરિમાણ ધરાવતા બે સદિશોનો સરવાળો શક્ય નથી. એટલે પહેલાં જેવું થાય, પરિમાણ સમાન હોય તો જ સદિશ સરવાળો શક્ય બને. ત્રીજું ના, સદિશના ઘટકો તે સદિશમાં ન ઉમેરી શકાય. કારણ કે કોઈ વસ્તુ હોય, દાખલા કે એક શેરડીના 2 પાટા કરો પછી ઉપર આપણે ડબલ શેરડી ના થઈ જાય બરાબર. એટલે મતલબ એનું વિભાજન શક્ય છે પણ એ ઉમેરી ના શકાય. સદિશના ઘટકો અદિશ જ હોય છે બરાબર. સદિશનો ઘટક અદિશ હોય છે. કારણ એક નવો દાખલો, સિમ્પલ દાખલા છે આવા બધા. રકમ પર ધ્યાન. સદિશ A, B, C અને D બધા 0 આપેલા છે. તો નીચેનામાંથી કયું સાચું છે? પહેલું A, B દરેક સદિશ શૂન્ય સદિશ કહેવાય ભાઈ? નો બની શકે ને. એક નો જ બને ને, ખોટું છે. કેવી રીતે? આ માનો કે 5 છે તો આ -5 છે, તો આ +6 છે, આ -6 છે, તો 0 થાય છે. આ બધું સમજાય છે આખી? એટલે પહેલું તો ખોટું જ છે. એટલે આપણે કહીએ છીએ ખોટું છે બરાબર. એટલે પહેલો જ જવાબ આપણે મળી ગયો છે એ ભાઈ ખોટું છે. આમાં ખબર પડે ને, આખો જવાબ 0 છે, પરિણામી 0 થાય છે, પણ એક સ્વતંત્ર રીતે કોઈ 0 નથી. ઘણી બધી રીતે તમે જોઈ શકો છો, ઘણી બધી રીતે મળી શકે. એવું જરૂરી નથી કે પ્રત્યેક સદિશ શૂન્ય જ હોય, કે D 0 હોઈ શકે પણ આ 3 હોય તો બરાબર છે. બીજું, મોડ ઓફની અંદર A + C નું મૂલ્ય B + D ના મૂલ્ય જેટલું થતું છે? હા થતું છે, સાચું છે. કારણ કે હમણાં જ મેં તમને ઉપર પ્રૂફ કર્યું હતું. અહીંયા જો તો એની કિંમત બને એટલે વિરોધી થાય તો જ 0 શક્ય હોય ને. આ બે સામસામા થઈને વિરોધી, સમાન મૂલ્યના વિરોધી જો મોડ ઓફ લેવામાં આવે તો સમાન. હા તો આપણે નાના ધોરણથી ખબર છે. કિંમત ગણવાની છે તમારે 5.
ત્રીજો ઓપ્શન સાચું કીધું છે, સાચું છે, બધાનો જવાબ 0 આપ્યો. શું સવાલ છે કે જો એનું માન બી, સી અને ડીના માનના સરવાળાથી ક્યારેય વધારે ન હોઈ શકે. હા, કારણ કે તો જ જવાબ 0 આપે ને રકમમાં. તમને જવાબ 0 શું કામ આપ્યો? આ ત્રણેયનો સરવાળો કરો તો એ બરાબર સમકક્ષ રાખે કે 15 હોય, 15 - 15, તો આ 15 a + b + c ત્રણેય થઈને ભેગો થયો હશે. સ્વતંત્ર હોય, એટલે કે આના 15 છે તો આ -5 છે, આ -5 છે, આ -5 છે, તો -15 તો 0 થયું હોય, એટલે એનાથી વધારે તો હોઈ શકે નહીં. એટલા માટે સાચું કહે છે ભાઈ, એ બહુ વ્યવસ્થિત માણસ છે. છેલ્લું ડી ઓપ્શન, જો એ ડી એક રેખાસ્થ ન હોય તો આ બંનેનો સરવાળો અને સિંગલ થી બનતા સમતલ હશે. જો એ અને ડી એક રેખાસ્થ ન હોય તો એ અને ડી એક રેખામાં હશે. સમજીએ સવાલને જવાબ પરથી પહેલા. સાચું છે, પણ કેવી રીતે? કારણ કે તમને રકમમાં ત્રણેયનો જવાબ 0 આપ્યો, ચારેય સદિશનો જવાબ કેવો આપ્યો? 0. પછી તમને એમ કીધું કે આ બેનો સરવાળો કરો, આ બેને સ્વતંત્ર રાખો, તો એ ત્રણ રાશિ થઈ x, y અને z નો સરવાળો શૂન્ય થઈ શકે જ્યારે એ એટલે કે x, y અને z એક જ સમતલમાં હોય, બરાબર, અને એ અને ડી એક રેખાસ્થ ન હોય તો શક્ય બને. બરાબર, રેખાસ્થ ન હોવા જોઈએ. અને તમે આકૃતિ બનાવશો તો ત્રિકોણ બને, ચતુષ્કોણ બને. બીજું, જો એ અને ડી એક રેખાસ્થ હોય તો એનો મતલબ એક રેખા પર હોવા જોઈએ. આ તમારો y, x અને z એક રેખા પર હોય તો જ આ શક્ય બને. 0 હોય તો એક રેખા પર હોય, સંખ્યા રેખા પ્રમાણે, અને 0 નથી, શૂન્ય, સરવાળો શૂન્ય જ ત્યારે શૂન્ય હોઈ શકે જ્યારે આ આવી રીતે લેવામાં આવે, એક રેખાસ્થ ન હોય, જ્યારે આમાં હા પાડવામાં આવે છે. બરાબર, બસ સિમ્પલ કન્સેપ્ટ છે, કંઈ કરવાના નથી, પૂછાતા નથી. હવે આવા પૂછાતા હોય છે દાખલા કે 3 છોકરી 20-200 મીટરનું ત્રિજ્યાવાળું એક સર્કલ રિંગ બરફની સપાટી પર સ્કેટિંગ કરી રહી છે. આ રીતે બતાવે છે, આ સ્કેટિંગ આના પર ચાલુ છે. સપાટીની કિનારે પરનું બિંદુ P થી સ્કેટિંગ શરૂ કરે છે. બરાબર, અહીંથી શરૂ થાય છે. વ્યાસાંત Q ઉપર જુદા જુદા પદ પર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પહોંચે છે. તો દરેક છોકરીનો સ્થાનાંતર સદિશનું માન કેટલું? કઈ છોકરીનું માન તેની મૂળ સ્કેટિંગની લંબાઈ જેટલું હશે? બરાબર, 3 છોકરી છે, A, B, C, ત્રણેયના માર્ગ આપેલા જ છે, આપણે ખબર જ છે. એક લઈ લઈએ P, A, Q, બીજો લઈ લઈએ આપણે P, B, Q, P, C, Q. તો Q પર પહોંચે છે તો તમને ખબર છે સ્થાનાંતર એ સદિશ રાશિ, એટલે ડાયરેક્ટ જ ગણવાનું રહે. આપણે પ્રત્યેક છોકરીનું સ્થાનાંતર એક સરખું જ હશે. અહીં ગમે માટા મારી જાવ પણ તમારું સ્થાનાંતર તો સરખું જ ગણાય ને. પ્રત્યેક છોકરી માટે સ્થાનાંતર એક સરખું હોય, PQ મળશે. આગળ તો ત્રિજ્યા છે, બમણું કરી દો. વ્યાસ ઇઝ ઇક્વલ ટુ 2 ગુણ્યા ત્રિજ્યા, તો 2 ગુણ્યા ત્રિજ્યા એટલે 200 ગુણ્યા 400 મીટર. તેથી B છોકરી માટે પથ લંબાઈ અને સ્થાનાંતર સમાન હશે, B છોકરી માટે, અને A અને C માટે પથ લંબાઈ મોટું જ મૂલ્ય બતાવશે. તમે જુઓ છો, ચોખ્ખું દેખાય છે. B માટે સમાન અને A અને C માટે પથ લંબાઈ મોટી આવે, પથ લંબાઈ સ્થાનાંતર કરતાં કેવી આવશે? મોટી. આટલો દાખલો હતો. સેમ દાખલો તમે જાતે ગણી શકો, રકમ પર જુઓ. આગળના ચેપ્ટરના અમુક દાખલા છે, ખાલી સદિશ આવવાથી બચી ગયું છે. જાતે હોમવર્કમાં આપવાનો છે આ દાખલો ભાઈ. સરેરાશ ઝડપ, વેગ, આવા બધા છે. સાયકલ સવારનું લાગતું અંતર, સૂત્ર આવશે એટલે જવાબ આરામથી આવશે. જુઓ,
સ્થાનાંતરના છેદમાં સમય, પથ લંબાઈના છેદમાં સમય, સાદુરૂપ સમથિંગ જવાબ આવશે. બરાબર. પથ લંબાઈ બધી ચાપ જેટલી આવતી હોય એટલી આકૃતિ પરથી જો એક ચાપ કે રસ્તો. મોસ્ટ ટાઈમ દાખલો એક ખુલ્લા મેદાનમાં એક સાયકલ સવાર એવો રસ્તો પકડે છે જે દરેક 50 મીટર અંતર બાદ તે ડાબી બાજુ 60નો ખૂણો કાપે. જોયું? અહીંથી જુઓ, અહીંથી આવે એટલે 60નો ખૂણો બનાવે, 60નો ખૂણો બનાવે. એક વળાંક શરૂ કરીને સાયકલના ત્રીજા, છઠ્ઠા અને 8મા વળાંક પાસેના સ્થાનાંતર શોધવાના છે. તમને કમ્પલસરી કહી દીધું 3, 6, 8 ના સ્થાનાંતર ગોતવાના. સ્થાનાંતર એટલે આપણે ખબર છે. તો દરેક સ્થિતિમાં સાયકલની કુલ પથ લંબાઈ અને સ્થાનાંતરના માનનું સંતુલન એટલે ગુણોત્તર લેવાનો છે. તો માનો કે સાયકલ અહીંથી શરૂ કરે. જો આકૃતિ સમજવાની છે, સરસ મજાની છે. એ સ્થાનથી આપણે શરૂ કરીએ એટલે નિયમિત અષ્ટકોણ હોવાથી અહીંથી શરૂ કરે, 500 મીટર ચાલે એટલે પૂરું થાય. એટલે પાછો 60નો ખૂણો જવાનું હતું આમ, પણ ત્યાંથી 60નો ખૂણો મારે. પાછો એ જ કામ અહીંયા કરે, જવાનું હતું આમ, પાછો શું કરે 60નો ખૂણો મારે. બરાબર. પાછો 60નો ખૂણો મારે એટલે આથી આ બાજુ સાયકલ સવાર આમ ગતિ કરતો હોય તો ગતિ કર્યા પછી પાછો એની જ લાઈન પર આગળ વધતો હોય છે. બરાબર. એટલે અહીંયાથી ગયું 500, આ 500, આ 500. તો આપણે કંઈ કરવાનું નથી. આપણે પહેલાં ગણવાનું કેટલા છે તો નંબર આપી શકો તમે. આ 1, 2 અને 3 તો એ થાય. સમજાય છે? તો જુઓ, પહેલું લઈએ, પછી તમારે જોવાનું છે ખાલી. આટલું ક્લિયર થઈ ગયું કે એની ગતિ કેવી છે. 60નો ખૂણો મારતો જાય તો આ કેટલા ભાગ પડ્યા? આ 1, આ 2, આ 3, 4, 5, 6. બરાબર. 7 અને 8 અહીંયા આવવાનું છે. પછી આ 7 અને 8 આમ ચાલ્યા જ કરે છે સર્કલમાં. બરાબર. પહેલાં આપણે 3 સુધી જશું. એટલે પહેલાં કઈ લાઈન? આ લાઈનને ભૂલી જાઓ. બરાબર. તો જો નિયમિત અષ્ટકોણની બાજુની લંબાઈ AO કે DO ગમે એ. બરાબર. નિયમિત છે એટલે તમે સમજી શકો છો કે આની જે ત્રિજ્યા થાય આ DO પણ ચાલે, AO DO ઇઝ ઇક્વલ ટુ A. બરાબર. બધું લઈ શકાય. આગળ એ બિંદુથી પદાર્થની ગતિ શરૂ કરે, એથી શરૂ કરાવો ફટાફટ ગતિ. એ બિંદુથી પદાર્થની ગતિ શરૂ કરે છે. ત્રીજો વળાંક એટલે D બિંદુ પાસે પહોંચે ત્યારે એનું સ્થાનાંતર ગોતવાનું છે. તો આપણે ખબર છે ત્રીજો બિંદુ જુઓ એટલે આપણી રચના કેવી થઈ? સિમ્પલ મેસેજ આપવાનો પ્રયત્ન કરો તો કે પહેલાં એ આમ આલ્યો. બરાબર. પહેલાં કેવી રીતે ચાલ્યો એ? તો કે થોડુંક આમ ચાલ્યો, પાછું થોડુંક કેમ ચાલ્યો તો કે આમ આલ્યો. બધી લાઈનો હરખી છે, મારે કદાચ ન થાય. પછી પાછો કેવો 60 ડિગ્રી આમ આલ્યો. આમ આલ્યો. સમજાય છે? તો આ જે થયું કામકાજ એ તમારે જોવાનું છે. A, B, C અને D એ પહોંચી ગયું. તો આપણું સ્થાનાંતર શું કહેવાય? તો છેલ્લે અંતિમથી પ્રારંભિક કહેવાય. એટલે આવડું આ થવાનું આપણું, એટલે કે આવડો સદીશ દૂર થયો. તો આરામથી કહી શકો ને સ્થાનાંતર એટલે કેટલું થશે. બરાબર. 60નો ખૂણો આપ્યો છે. AO 500 500 બે 500 500 થવાના. આ 500 અને હમણાં આ પણ 500. આપણો જવાબ થઈ ગયો. અક્કલ વાપરવાની છે ખાલી. 500 એટલે 1 કિલોમીટર થઈ ગયું. બરાબર. આગળ પથ લંબાઈ તો કે 3 વખત 500 કપાણી ને એટલે સદીશનો ઉપયોગ કર્યો. પથ લંબાઈ એટલે જે માર્ગ લીધો હોય 500 500 500. બરાબર. તો આ રીતે તમારે હવે બેનો ગુણોત્તર લઈએ તો શરૂઆતમાં કેટલો 1 કિલોમીટર આવ્યો અને 1.5 કિલોમીટર. બેનો ગુણોત્તર લઈએ એટલે 67. પદાર્થ છઠ્ઠા વળાંક એ સ્થાન પર પાછો આવે એટલે એનો મતલબ સ્થાનાંતર તો કેવું થઈ ગયું? મૂળ સ્થાને પાછો આવી ગયું એટલે 0 જ થાય ને વ્યાખ્યા અનુસાર.
સ્થાનાંતર 0 થયું. પથ લંબાઈ કેટલી થઈ? 3 કિલોમીટર. બધા સરવાળા કરવાના 6 વખત છે 500. 0 ભાગ્યા 0 કિંમત. હવે 8મા વળાંકે પહોંચે ત્યારે એ અને બી વચ્ચેનો ખૂણો કેટલાનો થઈ જાય? 60નો થઈ જાય. એ બી અને સદિશ બીસી વચ્ચેનો ખૂણો જો, બરાબર. કિંમત મૂકીએ. એ બી અને બીસી બરાબર 2AB cos θ. આ ડાયરેક્ટ શોર્ટકટ ટ્રીક થઈ. વચ્ચેનો ખૂણો તો 60નો જ છે, આપણે પહેલેથી ખબર છે. તો ડાયરેક્ટ મૂકીએ તો શું થાય? તો કે AB બરાબર 500, BC બરાબર 500. સાદુરૂપ આપતા જાઓ. કોસની 1/2 કિંમત એટલે તમારું AC કેટલું મળ્યું? √3 500 એટલે એનો ગુણાકાર કરશો તો 886. પથ લંબાઈ એટલે બધા જ આટા લેવાના, પણ 3 અને 3 પાછા 2 વધારવા એટલે 2 વધ્યા એટલે 4000. 2નો ગુણોત્તર લો. આ ટાઈપનો દાખલો પૂછાય. જો ખૂણો કેવી રીતે 60 લીધો તમે અહીં જોઈ શકો છો, કારણ કે ત્રણે બે બાજુ સમાન હોય તો ઓટોમેટિક આ પણ સમાન થવાનું. 60નો જ ખૂણો બને, બરાબર. એટલે એની બે સદિશના સરવાળાના નિયમનો યુઝ કર્યો એટલે એને કહેવાય આપણું આર, આ બી અને આ એ. તો આર સદિશ પ્રમાણે તમે વર્ગમૂળમાં a² b² મૂકી શકો કે નહીં? 2AB cos θ. એટલે એની સૂત્રનો યુઝ કર્યો. તો આ હતા દાખલા. આની જેવા બીજા દાખલાની પ્રેક્ટિસ કરવી. એક્ઝામમાં ચોથું ચેપ્ટર છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ. વંદે માતરમ. જય હિન્દ.